સુરતના સહકારી રાજકારણ માટે આજે મહત્વનો દિવસ છે। સુમુલ ડેરીની 16 બેઠકોમાંથી 7 બેઠકો બિનહરીફ જાહેર થયા બાદ આજે બાકીની 9 બેઠકો માટે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાઈ રહ્યું છે। આ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ સામે અપક્ષ અને વિપક્ષના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત બનાવવા બંને પક્ષોએ જોરશોરથી પ્રચાર કર્યો, જેના કારણે ચૂંટણીને લઈને ભારે રસાકસીનો માહોલ સર્જાયો છે। ચૂંટણીને લઈને પ્રદેશના નેતાઓ પણ સક્રિય બન્યા છે। મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે બે ધારાસભ્યોએ ખાસ કન્વીનર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। કાકા, આજ તમારો પરિચય, આજે સુમુલની મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે, કેટલો ઉત્સાહ, શું માહોલ? હું ઓલપાડ સુરત અને તાપી જિલ્લાની ખેડૂતોની પશુપાલકોની જે મંડળી છે એ મંડળીમાંથી ઓલપાડ તાલુકામાંથી હું પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટી સમર્થિત પેનલમાંથી હું ચૂંટણી લડી રહ્યો છું ને મારા ઓલપાડ મત વિસ્તારમાં 39 જેટલા મતદારો છે અને મેં ચૂંટણી દરમિયાન જે 39માંથી 38 મતદારોનો મેં જે સંપર્ક કર્યો છે અને લોકોએ જે મને અભૂતપૂર્વ આવકાર આવ્યો છે એ મારા જિંદગીનો એક અવિસ્મરણીય મારા માટે પ્રસંગ બન્યો છે। સાહેબ, શું કહેતા ચૂંટણી યોજાઈ રહી છે સુમુલ ડેરીની અંદર ટોટલ 16 સીટ માટેનું ઇલેક્શન હતું। એમાંથી ભારતીય જનતા પાર્ટીની 7 સીટો બિનહરીફ થઈ હતી। 9 સીટ માટેનું આજે ઇલેક્શન હતું। આજે સુમુલ ડેરીના કેમ્પસની અંદર ઓલપાડ ઝોનની સીટનું ઇલેક્શન હતું। તમામ વોટિંગ પૂર્ણ થઈ ગયું છે। 9 સીટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જંગી બહુમતીથી જીતીને આ સીટ સુમુલને અર્પણ કરવાના છે। જે રીતે ગુજરાત સરકાર પશુપાલકો માટે જે બધી યોજના લાવી રહી છે એની અંદર પશુપાલકોને હજુ પશુ ખરીદી શકે, દૂધમાંથી એમનું પોતાનું ગુજરાન ચલાવી શકે, એના માટે સુરત જિલ્લા પંચાયત તરફથી અલગથી બજેટ ફાળવવામાં આવ્યું છે। એની અંદર સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે એક સભાસદને 2 એટલે 2 ગાય લે અથવા 2 ભેંસ લે તો એના માટે 15,000 રૂપિયા સબસિડી બી નક્કી કરી છે। સુમુલ અને સુરત ડિસ્ટ્રિક્ટ બેંક મળીને 0% વ્યાજે પશુ પણ એમને ઉપલબ્ધ કરાવશે, જે સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।